ન્યૂઝમાં આગળ વાત કરીએ તો અરવલ્લીના શામળાજી તાલુકાના કાદિયા ગામે રસ્તાની સુવિધાના અભાવે ગ્રામજનોમાં ભારે આક્રોશ છે। 75 ઘરના 150થી વધુ વિદ્યાર્થીઓના શિક્ષણનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આઝાદીના આટલા વર્ષો બાદ પણ ડામરના રોડ ન હોવાના અહીંયા આક્ષેપ કરવામાં આવ્યા છે। અનેક આરોપોની સાથે જ ગ્રામજનોએ અરવલ્લી કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને સૂત્રોચ્ચાર કર્યા અને રજૂઆત પણ કરવામાં આવી છે। પાકો રસ્તો નહીં બનાવવામાં આવે તો 16 ફેબ્રુઆરીથી શિક્ષણ હડતાળની જાહેરાત પણ કરવામાં આવી છે। અમારા છોકરા શાળાની અંદર જાય છે, રસ્તાની બહુ તકલીફ છે। રસ્તા તૂટી ગયા છે અને કાદવ કિચડ થઈ જાય છે, એનાથી બાળકો શાળામાં જઈ શકતા નથી। અમે હવે મમ્મી પપ્પા જાગૃત થવાના થઈ ગયા છે અને છોકરાની તકલીફ પડે પછી શાળાનું શિક્ષણ બગડી જાય છે। ત્યાં સુધી અમે છોકરાઓને શાળામાં કઈ રીતને લઈને જઈ શકીએ? કાચા રસ્તા છે। અત્યારે સુધી બધી જગ્યાએ પદાધિકારીઓને અમે માગણી કરી છે, પણ અત્યાર સુધી કોઈ માગણી પૂરી કરવામાં આવી નથી। અમારા નાના નાના છોકરાઓ સ્કૂલ કોલેજના કારણ જાય છે તો રસ્તા બહુ કાચા છે અને ચોમાસામાં પાણી આવી જાય છે તો છોકરાઓ સ્કૂલમાં જઈ શકતા નથી। તકલીફો ઘણીવાર રજૂઆતો કરી છે, સરપંચશ્રીને પણ વાત કરી છે, તેમ છતાં આજ સુધી રસ્તાનું કોઈ અમારું ઠેકાણું નથી। અમારો વિકાસના કામો પૂરું કરે એવી અમારી માગ છે। બહુ તકલીફો પડે, ભણવા જવા અવર જવર માટે છોકરાઓની બહુ તકલીફ છે। નદી કિનારે પસાર થતો રસ્તો છે, 108 આપવાની પણ તકલીફ પડે છે।